હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા પણ મજામાં જ હશો. અને આજની મારી સવાર મારા મોજીલા ગામડાની સાથે થઈ છે. અને આ છે આપણું ગામડું. મસ્ત મજાનું રૂપારું અને સુંદર ગામડું છે. આ ચકલીઓનો અવાજ, અહીંયાનું વાતાવરણ એટલું મસ્ત છે ને કે ઘરે રહેવાની મજા આવી જાય. આપણા ગામની નજીક સાબરમતી નદી છે. ગામના આડીના જ છે, જુઓ તમે. અને સાબરમતી નદીમાં ઉપરવાસમાં બહુ વરસાદ પડવાના કારણે થોડા દિવસ પહેલાં ધરોઈ ડેમમાંથી ફૂલ પાણી છોડવામાં આવ્યું હતું. ત્યાં જો તમને અહીંયા સુધી પાણી હતું. અત્યારે થોડું પાણી ચાલુ જ છે. આપણી નદી આટલી રેગ્યુલર વહે છે. જુઓ તમે કેટલું પાણી છે. સાબરમતી નદી છે આપણા ગામની નજીક. અમારું ગામ છે એ સાબરમતી નદીના કિનારે જ વસેલું છે. તમે જોઈ શકો. ગાઈઝ, આપણા મિતભાઈ આવી ગયા છે ફાઇનલી ઘરે. હવે અમે મિતભાઈને બંને નીકળ્યા છીએ બહાર. અને આપણી આ સાબરમતી નદી, અમે મિતભાઈને બંને બાઇક લઈને નીકળ્યા છીએ. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ. હું ઘરે આવી ગયો તો આર્યનભાઈની સાથે આવી ગયો છું. જોઈ શકો તમે નજારો, મારા ગામની સુંદર સાબરમતી નદી. બહુ સરસ એમાંથી પાણી આવ્યું છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ કંઈક અંબાજી પગપાળા સંઘ, જ્યાં યાત્રિકો પગપાળા ચાલીને જાય છે ત્યાં જોવા માટે, જોવા માટે. તો તમને આજે ફૂલ એન્જોય થવાનો છે. તો તમે આજના વ્લોગમાં બન્યા રહેજો. ઓકે ગાઈસ, ખૂબ મજા કરવાની છે. અંબાજી પગપાળા સંઘ કેમ જોવા માટે તમે જોઈ શકો છો. આજે ફૂલ ટ્રાફિક છે અહીંયા. કેટલી સંખ્યામાં જોઈએ છે બધા મિત્રો. આ જુઓ, અંબાજીમાં અંબેના ભાવિ ભક્તો ચાલતા ચાલતા અંબાજી પગપાળા જોવાય છે. ફૂલ ટ્રાફિક, બધા સેવા કેમ્પ બહુ ખુલી ગયા છે અહીંયા. માં અંબેનો રથ બધા પગપાળા મિત્રો સંઘ ચાલીને જાય છે. તમે તો મિત્રો આપણે સેવા કેમ્પમાં આવી ગયા હતા. અહીંયા સેવામાં છે પૂરી ને બટાકાની સબ્જી અને ખીચડી બી મળે છે. તમે જોઈ શકો છો બધા શ્રદ્ધાળુઓ અહીંયા લાઈનસર પ્રસાદીના જોડાઈ ગયા છે. અંબાજી પગપાળા સંઘમાં ચાલતા જતા પદયાત્રીઓ. જય મહાકાળી યુવક મંડળ સેવા કેન્દ્ર ધારવાડાની કેમ્પ છે, ત્યાં આવી ગયા છીએ. તો જોવા કેટલી ભીડ છે. આપણે સતલાજાથી આગળ નીકળી ગયા હતા. હજુ અહીંયા બી ટ્રાફિક બહુ ફૂલ છે. તમે જોઈ શકો છો માતાજીની ભક્તિ કરતા કરતા મિત્રો જઈ રહ્યા છે બધા. ગાઈઝ, તમે જોઈ શકો છો આ કેમ્પમાં કેટલી મસ્ત સગવડ છે. અહીંયા બટાકા પૌવાની ચા મળે છે. અને કેમ્પની અંદર પંખા, કુલર, કેટલી મસ્ત સગવડ છે. અહીંયા લાઈવ માના ગરબા વાગે છે. અને અહીંયા બેસવાની સગવડ પર પંખા એ જોઈ શકો છો. અને આપણા મિતભાઈ દોતા રતનપુર ચોકડી ઉપર ફૂલ ટ્રાફિક થઈ ગયો છે. યાત્રિકોને હેડવાની આ જગ્યા નહીં અહીંયાથી. ફૂલ ટ્રાફિક છે બધી બાજુ. ફોરવે લાઇન રોડ છે તો બી ફૂલ ટ્રાફિક છે. બોર્ડ જોઈને તો યાત્રિકો ખુશ થઈ જાય. અંબાજીનું બોર્ડ આવ્યું 23 કિલોમીટર. ગાઈઝ, અમે આ કેમ્પ જોવા માટે આવ્યા હતા.
જલિયાણ સેવા કેમ્પ ફાઇનલી જલિયાણ સેવા કેમ્પ આવી ગયો છે દોતા જુઓ સેવા કરે છે. કેટલા યાત્રિકો જુઓ અહીંયાથી ટુ લાઈન રોડ પેક થઈ ગયો છે. એટલા યાત્રિકો અહીંયાથી ચાલીને જોઈ છે તો જોઈએ પછી એક સુધી આવો રસ્તો આખો પેક છે. અને આપણા ધ્રુવભાઈ અને આપણા મિતભાઈ ગાઈસ થાય જોઈએ કહો છે સરદાર સેવા પટેલ કેમ્પ છે અને અંદર યાત્રિકો આરામ કરે છે. જુઓ કેટલા યાત્રિકો છે બધા આરામ કરે છે શાંતિ. અને અહીંયા લાઈવ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ગાઈઝ અમે મસ્ત એન્જોય કરી અને નીકળ્યા હતા રિટર્ન દોતાથી. તો જો રસ્તામાં ફૂલ ટ્રાફિક થઈ ગયું છે તો અહીંયા ઊભા રહી ગયા છીએ. કિલોમીટર સુધી ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક છે ઘરે જવાનું. જુઓ પાછળ બી ટ્રાફિક, અહીંયા બી ટ્રાફિક, ફૂલ ટ્રાફિક છે અહીંયા. ગાઈઝ અમે ઘરે જતા હતા અને રસ્તામાં જો ધજા મળી છે, માની મોટી ધજા જાય છે. તમે જોઈ શકો છો માની ધજા જુઓ કેટલી લાંબી છે. મા અંબેની ધજા